ના આવ્યો કે ના આવ્યો ઘરનો જ આવ્યો. એટલી ગાળો લખો ને. દિલપાને અહીંયાથી ધક્કો મારવાનો પ્લાનિંગ છે મારો. ફાઇનલી સીરી માટે નવું ગિફ્ટ આવી ગયું છે. બોલીએ મંગા બોલી ગયો. ઓ યાર જલુલ થી આવતો. ના પણ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર સુપ્રભાત કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. અને ગઈકાલના ડાયરાની તમે ફૂલ મોજ લીધી છે. મને પણ ખબર છે સરસ મજાનું ઓપનિંગ હતું. બરાબર છે. આવું નવું બધા મારા મિત્રો આમને આમ આગળ વધતા રહે અને કાંઈક નું કાંઈક નવું કરતા રહે અને અમને બોલાવતા રહે. સો ચલો ભાઈ વાગ્યા છે 12 નીકળ્યા છીએ બહાર. પણ વાત એમ છે કે આજે બહારનું વેધર જરાક વરસાદ ભર્યું છે. હવે એનું શું થવાનું છે આખા દિવસની અંદર એ ખબર છે નહીં મને. બટ જોઈએ. આજે ખાસું એવું કામ ઓલરેડી ફૂલ પૂર જોશની અંદર અત્યારે ફ્લેટ ઉપર ચાલી રહ્યું છે. બરાબર. ફટાફટ કામ ખેંચવાનું કામ ચાલે છે. આજે 99% અમારા લોકોને સનમાઇકાનું સિલેક્શન કરવાનું છે. આજે અમારા બેડનું એવી સિલેક્શન પણ કરવાની ઈચ્છા છે કે એ પણ આજે બતાવીએ. બરાબર. સો અત્યારે હું જઈ રહ્યો છું સૌથી પહેલાં જીટુબી નિકોલ. પછી શું કરશું હજુ કંઈ ખબર નથી. સો ચલો સૌથી પહેલાં નિકોલ જોઈએ છે આજનો દિવસ કઈ રીતે ક્યાં અને શું કરતા અમારો જાય છે. જે પણ જશે એ મજાનો જશે, ખુશનુમા જશે. તમારો પણ એવો જાય. ચલો લેટ્સ ગો. તું ના આવ્યો કે ના આવ્યો ઘરનો જ આવ્યો? સાચું કે તમને ઈ જ કહેવાનો તો તમારે વાળે છે. મેં કીધું તમે નાયા કે નહીં નાયા એમ. મને જોઈને તો કોઈ એક વ્યક્તિ કહી દે ને, એક વ્યક્તિ તારા સિવાયનો કે નાયા વગર આવ્યો એમ તો આખી જિંદગી હારી જાવ. બોલ તું નાયા વગર જ આવે. ભલે હાલ નહીં આવતો એમ જતો રે ને હારા. જતો રે ને સાચી વાત જ છે. બાપુ આમ જો ખાલી નવા શર્ટ જોતો ખાલી આમ જો ખાલી ઓ બાપુ તમારા માટે એટલા પ્રેમથી પૌવા મોકલ્યા હું નથી. અને તમને હે ગમે તે વસ્તુ હોય એનું પેન્ટ ખોઈ કાઢ્યું લવલીનું. હા મારો તો આવો જેટલો ખોઈ નાખ્યો છે. મેં પેન્ટ ફિટિંગ ખોલાઈને આલ્યું તે દિલીપ કે અહીંયા મેલ્યું એનું મેં આલ્યું ખોઈ નાખ્યું. હા અહીંયા અમને એમ કે બાપુનું પેટ ભરાય, બાપુ પ્રોપર ખાય, પૌવા બનાવીને મોકલ્યા યાર. અને યાર બાપુ તમને પૌવા ના આલે યાર, ના ચાલે ને યાર. આવું થોડું ચાલે યાર. હાલા નવરા છે નહીં બાપુ? નવરી બજાર એ નવરી બજાર દિલપો નવરી બજાર. ચલો ગાઈઝ અત્યારે હોલના પીઓપી નું કામ ચાલી રહ્યું છે. બરાબર. મારા મનોજભાઈ ફૂલ જોશમાં અત્યારે કામ કરી રહ્યા છે. ફર્નિચરનું એન્ટ્રીની અંદરનું બધું કામ ચાલે છે હાલ. આ બધું અહીંયા બધું શું કહેવાય શૂઝ પૂઝ બધું મૂકવા માટેની બધી જગ્યાઓ આ તે ફૂલ પૂરજોશમાં કામ અત્યારે ચાલી રહ્યું છે. ફટાફટ પતાવવાનું છે. ટાર્ગેટ છે મનોજભાઈ તો કીધું કે હું 15 દિવસમાં 15 दिन बोला ना आपने? 2 महीना क्या 2 महीना यार मनोजभाई क्या यार तुम 2 महीना करते हो. એ ગાંડું થઈ જવાય છે ભાઈ. ખરેખર ઘર બનાવવું એસા ખેલ નથી, બહુ ટફ વસ્તુ છે. આ જો આવી હાલત છે અત્યારે ઘરની. કેવું બનશે હવે એ વિચારવાની વાતો છે. સો ઉન્નતિ પટેલ कहाँ आ गए हो? हम अभी आए हैं जहाँ पे सोएंगे उसको सिलेक्ट करने. जहाँ पे सोएंगे उसको सोएंगे. तो गाइस मैं तुमने कीधું हम दोनों का बेड क्योंकि हम लोग बेड इम्पोर्टेड लेने वाले थे चाइना से. જ્યાં બે રૂમ છે એના અમે બનાવવાના છીએ ઓન સાઇટ. અને ઓન સાઇટ તો આર્કિટેક્ટ જેવું બોલું છું. ઓહ જાને હવે સર આપણે કઈ રીતનું લેવાનું નીકળને બકા નીકળને. શું કરવા જાતી હતી તું? આ ડિઝાઇન 3D છે ને તો દાવો કીધી તો મને કે યાર મેં સીટ મતલબ મૂકેલી છે જેને તો દીદી બેવા જતી કેટલા છે તારા જેવા કેટલા છે. સો ગાઈઝ અત્યારે આના નાટકો ચાલુ થઈ ગયા છે. પેલા હે ખાવ છું ડાઇનિંગ ટેબલ પર બેઠી. બરાબર. બીજું કઈ કિશન તને ખાવાનું બનાવતા નહીં આવડતું? મીઠું કેમ આટલું બધું વધારે છે? રોટલી દે ચાલ. अच्छा मारा डायलॉग क्या चोरी कर लीधा है? मारो डायलॉग क्या चोरी क्या कर? देखो गाइस ये चेयर कैसी है. हाँ देखो ये चेयर कैसी है. ऐसे पूछना है भाई. अच्छी है आपको जो भी लगे भाई बता देना. ठीक है कैसी है क्या है जो भी है. બરાબર ને નથી? તું જાય બરાબર તો તું આવે ક્યારે ભાઈ? ખાવા ક્યારે બનાવે? મારે શું કરવાનું? 11 વાગે એટલે બહુ કરે તો ભાઈ કે એક આઈથી પકડ પગ એમ નહીં કરવાનું. પકડ લે તું પકડ આઈથી. એમ નહીં કરવાનું. પણ હવે આમ ફાડા કરો બે. એમ નહીં કરવાનું. એટલે આમ ઘરે મોકલ. એમે જો અડધા કલર ની તો તું છે જ કાપી નાખે તલવાર. બરાબર. નાક આ પાથી છે આ ત્યાં કે તરફ આ તો આપણે એવું પડવાની હતી આમ. હા સમજીને. એટલે આ ખુરશી મારે નવી લાવવી પડશે. દિવાળી પેલા લાવવી પડશે. આમ જા આમ ખા એટલે ખબર પડી જાય. એમને નહીં કર. આમ જા. હા જો આમ જા ખબર પડે તને.
કીધાને ભાંગી નાખી. કાલ ભાગી ગઈ. ઓય એ મારી આદત છે બાજુ આમ બહાર હાલવાની, એમાં તૂટી ગઈ. આ માણસને એકાઉન્ટમાં જાઓ, આનું એકાઉન્ટ છે હું ગોતીને આપું. એટલી ગાળો લખો ને કે જેની કોઈ લિમિટ ના થવી જોઈએ. ફૂલ ગાળો લખો. રિપોર્ટમાં આઈડી આની આઈડી રિપોર્ટ મારો. આ ઘાયલની નહીં, પેલાની પેલાની એટલે યશુભાઈ ની યશુભાઈ ની નહીં. મોદી આ મોદીની આઈડી, એકાઉન્ટ, ઇન્સ્ટા જે બી હોય ત્યાં જઈને ગાળો લખો. તમારે લખવું હોય લખો, રિપોર્ટ મારો. આઈડી ઉડી જવું જોઈએ. કાંઈ આના કોન્ટેક્ટમાં નંબર, મોબાઈલ નંબર નાખું છું. ફોન કરીને કાલે એટલા હેરાન કરી નાખો ને કે જેટલો હેરાન મને કર્યો છે ને એનો બદલો હું લઈ. ભાઈ તમે દુકાને ગાળ ને બોલો નહીં મજા આવે. આ બોલો. હા બસ કાકા મજા. મેં તો હાકી બોલું. નંબર મેં હાકી ફોન કરો તો ગાઈસ દેર આए હે, દુરુસ્ત આए હે. દિલપાન અહીંયાથી ધક્કો મારવાનો પ્લાનિંગ છે મારો 13માં માળેથી. હજી આ કરવાનું છે ભાઈ. હા તો આ કર દો ભાઈ મારું. એટલે એમ કેમ હે હવાડા પૂરું થાય એટલે ફેંકી દેવાની એમ? ફેંકી દેવાનો ને મારા ભાઈ તને. પતે વાર્તા પૂરી થાય. તારા નોમની પેલી સીરી ને શાંતિ, તારે શાંતિ, પબ્લિક ને શાંતિ કે દિલપો ગયો, સીરી ગઈ, સીરી શાંતિથી જીવે. શાંતિથી જીવે. હે તો શાંતિથી જીવે. શું કહે છે તારે ફ્લોર લગાવો, પેલું શું કહેવાય ફ્લોર પ્રોટેક્ટર અમે લોકો અત્યારે લગાવડાવીએ છીએ હાલ, બરાબર, કે જેથી કોઈ તકલીફ અહીંયા થાય નહીં. ઠીક છે, પ્રોપર વાળું ફ્લોર પ્રોટેક્ટર અહીંયા લગાવીએ છીએ સરસ મજાનો. તો ગાઈઝ ફ્લોર પ્રોટેક્ટર અત્યારે લગાવી રહ્યા છીએ આપણી રૂમમાં, જેથી ટાઇલ્સો વાઇલ્સો બગડે નહીં, બરાબર, વ્યવસ્થિત, એટલે જેથી કોઈ તકલીફ થાય નહીં. ટાઇલ્સ હોય તો કાર કાઢ્યો છે એમને એ માટે હવે આવતીકાલે આટલું જ બાકી છે, કામ કાલે પતાવડાવવાનું છે ગમે એ કરીને, પછી આગળનો વહીવટ ખબર. સો ગાઈઝ ફાઇનલી સીરી માટે નવું ગિફ્ટ આવી ગયું છે. દેખો ગાઈઝ સીરી માટે ગિફ્ટ લાવવામાં આવ્યું છે. જબરજસ્તી ખોલ્યું ત્યારે આપ્યો પાછું એ હે સીરી માટે ગિફ્ટ લઈ લાવ્યો. બાપુ શું છે? સીરી માટે ગિફ્ટ લઈ લાવ્યો તો ખોલ્યું પણ ક્યાં લાવ્યું મેં? ખોલ્યું ને જ ને. सीरी के लिए गिफ्ट यहाँ पे आ चुका है पार्सल. મને નહીં ખબર કોણે લાવ્યું હોય. है दिलबा? લવલી તોડીએ નાખ્યો જો સીરી હવારમાં મેકઅપ કરતી હોય ને તો દેખાય એટલે. ઓય રેવા દે, મને નહીં ખબર કોનું હે તો. Guys. વાત તો કરા ને. પણ આવું કોણ મગાવે? બે હા, બાજુ જો guys, સીરી માટે સ્પેશિયલ આપણને નહીં ખબર. બે જણા જો. સીરીને તૈયાર થવા સામ માટે સામે બેઠા હોય ને, ક્યારેક બે જણા જો ને સામ સામે એટલે આ બાજુ આમ જોઈએ. જય. બધું કાટ ન ગુતાય અહીંયા તો. તો સીરીને એ જીવ તો અદ્ધર થઈ ગયો છે મારા ભાઈ. વાહ, કેવો હતો. તૂટ્યો. એ મારી સોગન આરો હલવાય હું તો હતો યાર. જીવ હાથમાં હતો યાર. ઇમરજન્સી ઉલે 440 મંગાવે મને કે ફટાફટ ઓલીએ કાલે મંગાવે કાલે છે. બોલીએ મંગા બોલી ગયો. ઓ યાર બોલી ગયો ગાઈસ. ભૂલ થઈ ગઈ છે, ભૂલથી બોલાઈ ગયું છે. હવે જે બોલાઈ ગયું છે એ બોલાઈ ગયું, વાંધો નહીં, બોલાઈ ગયું છે. ભાઈએ મંગાવ્યો, મને જાણે કીધું કે પાર્સલ આવે તો ખાલી મોકલી દેજે. દિલીપનું અને સીરીની આમંત્રણ પત્રિકા છપવામાં આવી છે અને આ બધું મોદી લખ્યું છે. આપણું નહીં. મા બાપ અમને બનાવી દીધા. આમંત્રણ દિલીપના મા બાપ અમને બનાવી દીધા કે આમંત્રકમાં. પછી દિલીપભાઈ અને વેસ, લવલી આવ્યો નાનો પછી ભાઈ. સીરીબેન. પેલો ટહુકો લખ્યો? જોરદાર ઈ નહીં, ઈ બુક અખંડ સૌભાગ્યથી આઈફોન તથા શ્રી એપલની સુપુત્રી સાથે સંવત 2082 ના અષાઢ વદ બારસ 15/8 ના રોજ નિર્ધાર્યા છે. આ શુભ પ્રસંગે પ્રભુતાના પગલા માંડતા નવ દંપતીને આશીર્વાદ આપવા અમારું સ્નેહભર્યું આમંત્રણ સ્વીકારો. શુભ સ્થળ શોપ નંબર 1 G2B ફેશન ફેક્ટરી. શંકરજીના સાનિધ્યમાં પાર્વતીજીના પ્રેમની જેમ બે હૈયા આજે એક થઈ રહ્યા છે. 7 ફેરાની સાક્ષીએ જીવનભર સાથ નિભાવવાની શરૂઆત થઈ રહી છે. લવલી, મહેન્દ્ર, મિત, બિપિન વોટસન અમારા ભાઈ શ્રી દિલીપ તથા શ્રીબેનના લગ્નમાં જલુલ થી આવજો. દિલીપ અને શ્રી દિલીપની કંકોત્રી છે. દિલીપની કંકોત્રી છે. હું આપું. ગાઈસ દિલીપની કંકોત્રી બનાવી છે, બરાબર છે. તમે નહીં બોલાય બકા. હાલો. દિલીપ ભાઈ ને કાળી રે મેં સોની, દિલીપ ભાઈ ને કાળી રે મેં સોની, ચોકડી પાડો રે લોકોની, નજરું લાગે. પ્રિન્ટિંગ નો ઓર્ડર મળ્યો એટલે મેં છાપી દીધી. દિલીપ ભાઈ ઓય, દિલીપના મમ્મી પપ્પા કોને બનાવી તો જો.
દિલીપ દિલીપ આ મોદી કે મને યાર મજા જ આવે, મારી જ મજા લીધી રહ્યા જાવ યાર. દિલીપ કોને બનાયા એ જો. કિસભાઈ કોણ? ફેલ છે આ મોદી મારો પતિ કિસ નથી. એ. કિસ જ છે. દિલીપ ભાઈ ના પણ કાળી રે મેં ચોકડી પાડો રે લોકોની વાહ દિલીપ ટહુકો જો. ટહુકો વાંચ. શંકરજીના સાનિધ્યમાં પાર્વતીના પ્રેમની આહાહા. આજે એક થઈ રહ્યા આહાહા. છે. સાત ફેરાની સાક્ષી આહ. જીવનભર સાથ નિભાવવાની શરૂઆત થઈ. ઓહોહોહો. હકીકત કોણ? લવલી, મહેન્દ્ર, મિત, બિપિન દેવો. ક્યા બાત હે. મોદીને ના પાડો કે ના લખશો આ તમે જો, ના લખશો. આ જો. અમારા ભાઈ શ્રી દિલીપ તથા સિરીબેનના લગ્નમાં જલુલ જલુલ. વાહ દિલીપ વાહ. જો મોદી મારે સંબંધો બધા બહુ જાજા છે બરાબર, એટલે બાપુ કેટલી કંકોત્રી છપાવી છે આપણે? 1000 જેટલી છપાઈ દઈએ. 1500. 15મી ઓગસ્ટે આમાં લેટ નહીં કરું. દિલીપ અને સિરીના લગ્નની અમારી કંકોત્રી સારી હોવી જોઈએ, પૈસાનું ટેન્શન નથી. એક 1500 દિલીપ થઈ જાય 1500 કંકોત્રી માર ભાઈ. કઈ નહીં. ઓછી પડશે, વધારે છપાઈએ. વધારે છપાવીશું જ નહીં. છપાવીશું ઓકે 1500 રાખો અત્યારે. કેટલા કાલે આપી દઉં કે પરમ દિવસ આપી દઉં? ટાઈમ નહીં મળે અમારે મહેમાનોને આદરવાના ખરા ને યાર. વોટ્સઅપ કરી દો. વોટ્સઅપ કરી દઈએ. વોટ્સઅપ ચાલશે દિલીપ? યુએસએ હા યુએસએ ને એમ બધા ડાયરેક્ટ પહોંચાડી દઈશું હા બરાબર. સો અત્યારે અમે લોકો આવ્યા છે ગણપતિની મૂર્તિ સિલેક્શન કરવા માટે, જે લાસ્ટ ટાઈમ જ્યાંથી લીધી હતી ત્યાં જ. અને બહુ જ બધી મૂર્તિઓ મસ્ત મસ્ત બનાવી દીધી છે. અને આપણે આ 3 ભાઈઓ છે જે બહુ મસ્ત મૂર્તિ બનાવે છે. અને અમારી મૂર્તિ બી મેં સિલેક્ટ કરી લીધી હતી થોડા ટાઈમ પહેલા, બની પણ ગઈ છે, પણ તમને નહીં બતાડું. એટલે બહુ મસ્ત છે. અહીંયા યશ ઉભો નાની પાછળ જ છે, પણ હું નહીં બતાડું. એટલે અત્યારે બતાવવાની નથી. આપણે હજી બહુ કાચું કામ છે, હજી બહુ બધું કામ બાકી છે. પણ જ્યારે કામ થઈ જશે તોય નહીં બતાડું, કેમ કે આગમન વખતે બતાવીશ, અત્યારે નહીં બતાડું. અને પેલી મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ નહીં બતાવી તો બહુ મસ્ત છે, નહીં પણ કેવી છે? બહુ ક્યુટ છે. સૌથી વધારે મસ્ત છે ને મંગલ મૂર્તિ છે, પણ એ નહીં બતાડું. એનું બી બધું કામ બાકી જ પડે, અત્યારે નહીં બતાડું. કદાચ એમના સામે જ છે પણ ખબર નહીં પડે. નહીં પડે, પણ નહીં પડે. તો ભાઈ લોગ રાતના વાગી ગયા છે 12:19 થઈ ગઈ છે બરાબર છે ને. હવે હું નીકળ્યો છું ઘરે જવા માટે. લાગી જાય મને સખતની ભૂખ, બટ અમારે શું છે એક મહેમાન આવ્યા છે એટલે એ આવે છે પાછળ, અને હું હવે જઈ રહ્યો છું ઘરે. ભૂખ લાગી છે એટલે સ્પેશિયલ મેં આજે કીધું હતું કે જે કાલ મેં વ્લોગમાં કીધું હતું કે ખીર પૂરી ને સબ્જી વબ્જી આવું કંઈક બનાવો, એવું કંઈક બન્યું છે બરાબર. ઘરે જઈને પહેલાં એવી ભૂખ લાગી છે ને મને ખતરનાક વાળી, ખાવું છે પહેલાં તો શાંતિથી, પછી આગળની વાત. આજે તો આખો દિવસ ભાગ દોડમાં ગયો છે ભાઈ, જેની કોઈ હદ જ નથી. ચલો ચલીએ ઘરે, ખાણા ખાતે ફિર દેખતે ક્યા કરતે. નવી છોકરી હતાઈ છે. તું શું બોલવા જતી હતી? એ છે લવલીની ગર્લફ્રેન્ડ. હા કોણ ખબર? સિરીની બેન ખીરી. ખીરી. હાલો એવો મલકાઈનું નથી, તું જોતો ખરી કેવો મલકાઈ. ખબર નહીં ક્યાંથી લાવે. ખીરી એવી મગજમાં ઉન્નતિ ના ચડી ગઈ ને કે ખીરની વાત કરતી ને તો ખીરી થઈ ગઈ અત્યારે. એમ કહેવા જતી હતી કે ખીર છે ને મેં મીડિયમ રાખી છે, બહુ સ્વીટ નથી કરી, ને કે મોઢું ભાંગી છે એટલે મીડિયમ રાખી છે. તો એમ બોલે એ મેં તો ખીરી. હાલો લવલી જો સ્કીમ મળ્યો. હા આવી ગયો હવે તો નહીં. ચલો મોદી દુકાને આવીશું કે હે મને તો કઈ જ મજા આવે છે. તમારા પર તમને હેરાન કરવા માટે કોણ કે? મોદી હા. દિલીપની વાત કહું. દિલીપ કે મોદી દુકાને આવીને એમ કે મન તો આયા બહુ મજા જ આવે ને, આખો દી મારી જ મંત્ર્યા કરે. So guys finally यहाँ पर है बारिश. यस और अभी हम सो जाएंगे Yes, गाइस. guys. तो आज मैं भी बहुत थक गई हूँ. Okay guys. और किशन पटेल हैज डन हिज स्किन केयर. Oh और guys હું guys છે નહીં, આ તો ખાલી વાતો છે નથી. તો બધે તાર મોઢું Oh બધે મેં એવું છે એકચ્યુઅલી હું guys એક પિમ્પલ્સ થશે મને એટલે. જુઠ્ઠો, એક નંબરનો જુઠ્ઠો ગાઈસ. So મળીએ guys. સ્કિન કેર કરી લીધું છે એટલે એ મોઢું નહીં બતાડે, એટલે હું એન્ડ કરું છું. તો મળ્યા સુધી
આવતીકાલના વ્લોગમાં ગાઈઝ. ત્યાં સુધી બાય બાય. ત્યાં સુધી બાય બાય. Good night. નમસ્તે, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હર 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 મહાદેવ. હર. હર